અમદાવાદ શહેર બીજેપીએ કારોબારી યાદી જાહેર કરી છે। 70 સભ્યોની કારોબારીની યાદી જાહેર કરવામાં આવી, જ્યાં કોર્પોરેટરોને સ્થાન મળતા ચૂંટણીમાં ટિકિટ મળવી મુશ્કેલ જણાઈ રહી છે। દેવાંગ દાણી, જતીન પટેલ, મયુર દવેને સ્થાન આપ્યું છે, જ્યાં બિપિન સિક્કા, જેમિની દવે, શીતલ ડાંગાને સ્થાન મળ્યું છે। મહાનગરપાલિકાના નેતાઓના ચૂંટણી લડવાના સપના પર પણ પાણી ફરી શકે છે। તો મહત્વપૂર્ણ અપડેટ, કોર્પોરેટરને સ્થાન મળતા હવે ટિકિટ મળવી પણ મુશ્કેલ જણાઈ રહી છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા રોનક વર્મા। જે રોનક, આખરે બીજેપીએ કારોબારી યાદી જાહેર કરી છે, આ યાદીને લઈને શું તર્ક વિતર્ક? બિલકુલ, ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે તેમાં મોટા પાયે ફેરફાર છે તે કરવામાં આવ્યા છે। થોડા સમય અગાઉ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો જે શહેરનું માળખું છે તે જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ હવે જે કારોબારી યાદી છે તે જાહેર કરવામાં આવી છે। ખાસ વાત એ પણ છે કે ટૂંક જ સમયમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તેના પડઘમ ગમે ત્યારે વાગી શકે છે। આ તમામ બાબતોની વચ્ચે જે 70 સભ્યોને કાર્યવાહીમાં જે સ્થાન આપવામાં આવ્યું છે તેમાં મોટા ભાગના તે લોકો છે જેમનું અત્યારે જે તાજેતરમાં જ ટર્મ પૂર્ણ થઈ છે તેવા સભ્યો છે। એટલે કે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે દાવો કરે છે કે એક સભ્ય એક જ હોદ્દો, આ પ્રકારની વાતો છે તે થતી હોય છે, તે તમામ બાબતો વચ્ચે હવે જ્યારે સંગઠનમાં સ્થાન મળી ચૂક્યું છે ત્યારે આગામી સમયની જે ચૂંટણીઓ આવે છે તેમાં લગભગ તેમને સ્થાન ન મળે તે પ્રકારની ચર્ચા છે તે ખુદ પક્ષમાં જ ચર્ચાઈ રહી છે। ન માત્ર એટલું, પરંતુ જાણીતા ચહેરાઓની વાત કરવામાં આવે તો દેવાંગ દાણી, જેઓ અત્યાર સુધી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા, જતીન પટેલ, જેઓ પણ હોદ્દેદાર હતા, મયુર દવે, બિપિન સિક્કા, તમામ નામો એવા છે જે તાજેતરમાં જ ટર્મ પૂર્ણ કરી ચૂક્યા છે અને હવે જ્યારે કારોબારી યાદીમાં નામ તેમનું આવ્યું છે ત્યારે આગામી ટર્મમાં તેમનું 100% જે નામ કપાઈ તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે હાલ જોવા મળી રહી છે। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે યાદીમાં જેમના નામ છે, જેમની ટિકિટ નથી મળી, તેને લઈને આ યાદીને લઈને તર્ક વિતર્ક શરૂ થઈ ચૂક્યા છે।